ઝઘડિયાની દુષ્કર્મની પીડિતા જે હાલમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેની મુલાકાત માટે આજે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા, એઆઈસીસીના સચિવ રામકિશન ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા અને અન્ય કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। કોંગ્રેસના નેતાઓએ પીડિતાના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી અને તાત્કાલિક ન્યાય અને મદદ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ સાથે જ તેમણે પીડિતાના સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવી અને સારવારમાં કોઈક મદદની જરૂર હોય તો તેનો પણ ખાસ ખ્યાલ રાખવા માટે હોસ્પિટલ તંત્રને સૂચના આપી હતી। અમિતભાઈ ચાવડાએ કહ્યું હતું કે આ ઘટના દુઃખદ છે। પીડિતાના પરિવાર માટે દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવા માટે અમે કટિબદ્ધ છીએ। કોંગ્રેસ લોકોની સેવા માટે છે અને હંમેશા પીડિતોના હિત માટે કામ કરતી રહેશે। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ પીડિતાને ન્યાય અપાવવા માટે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। આજે ડૉક્ટર સાથે પણ વાત થઈ છે। ડૉક્ટર પ્રયત્ન કરે છે, હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસતી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે। પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે? ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થાય છે, એની હત્યા થાય છે। સુરેન્દ્રનગરમાં પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય, વડોદરામાં પણ નવરાત્રિમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય, સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે। આખા સમાજને ઝંઝોળી નાખે, હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસનને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે। જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય, આટલું મોટું પોલીસ તંત્ર અને કાયદા હોય અને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈ પણ કાયદાનો ડર ના રહે, પોલીસનો ડર ના રહે, એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે। આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો, પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે, એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે। આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય, પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય। આજે કોઈ પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ગેર સલામત પાછી આવશે કે કેમ, એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે। ત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। બધી જ રીતના ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગરો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે। રોજ એવી ઘટનાઓ, બનાવો આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે। ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય, આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કે એવો વિચાર સુદ્ધા પણ ના આવે એવો પોલીસને પ્રશાસનનો ડર ઊભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે એને કડીમાં કડી સજા થાય, ફાંસીની સજા થાય, દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલારૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી.